જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે લગ્નોત્સવ વિધિના પ્રતીકો અને તેની શીખ શું છે તેના વિશે જાણશું। એના પહેલાંના આપણે વિડીયામાં માણેક સ્તંભ વિશે જાણી લીધું। હવે લગ્નમાં બીજા અનેક પ્રતીકો આવે છે, એ પ્રતીકો શું છે એના વિશે આપણે જાણશું અને એમાંથી શું આપણને શીખ મળે છે એ આપણે વિડીયો જાણશું। અત્યારે લગ્નગાળાની સિઝન છે તો એ શું છે એનું મહત્ત્વ એ તો આપણે થોડીક ખ્યાલ હોવો જોઈએ। તો આજે આપણે લગ્નની વિધિમાં વપરાતા પ્રતીકો વિશે જાણશું। હર હર મહાદેવ। લગ્ન એટલે સંસ્કૃતમાં લગ ધાતુ પરથી બન્યો છે। સ્પર્શ દ્વારા મિલન થાય છે। મન એક થવા માટે બે મન જોડાય તેનું નામ લગ્ન। ચિત્તના આંતરિક સૌંદર્યને જોનારા અને સમજનારા આત્માનો અનુભવ કરી શકે છે। લગ્ન વિધિ અને તેમાં વપરાતી સાધન સામગ્રી અને પ્રતીકો ગૃહસ્થાશ્રમ સફળ બનાવવા ઘણા ઉપયોગી બને છે। પહેલાં આપણે વરઘોડા વિશે જાણશું। વરઘોડાની પ્રથાની પાછળ ઘોડાને ઇન્દ્રિયો રૂપી કલ્પેલું છે। ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવવા માટે લગ્ન સંસ્કાર કરવામાં આવે છે। લગ્ન જીવન એટલે અંકુશિત જીવન। પોખણું વલોણું એના વિશે જાણશું। પોખણું વલોણું પોખવાની ચીજોમાંના વલોણું હોય છે। લગ્ન જીવનમાં મંથનની સાધના વડે દોહન કરી જીવનને પ્રેમમય બનાવાય છે। પોખવું એટલે લગ્ન જીવન રેંટિયા જેવું છે। પોખણું પતિ પત્ની રૂપી તેના બે ચક્ર છે। પ્રેમની દોરી વડે આ ચાક બંધાયેલા અને ફરતા રહે તો જ તરાકમાંથી સ્નેહરૂપી સૂતર નીકળશે। પોખણું મૂળાર પોખવાના બધી વસ્તુ છે। પોખણુંમાં મૂળાર સંસાર વ્યવહારમાં વાસનાઓને ખાંડરિયામાં મૂસળથી ખાંડી નાખી અને પ્રેમને અખંડ રાખવાનું। પોખણામાં ધૂસરી જિંદગી એ રથ છે। રથ ચલાવવા માટે પતિ પત્ની રૂપી બે પૈડાની જરૂર છે। જીવન રથને શીલ અને શિસ્તના ચીલામાં રાખશો તો જીવનનો ભાર લાગશે નહીં। હવે વરમાળા એટલે કડીએ ન તૂટે એવા પ્રેમના તારે એકબીજા સાથે જોડાય છે। ફૂલના હારથી કન્યા વરરાજાનું સ્વાગત કરે છે અને લગ્ન વિધિ વખતે સૂતરના હાર વરકન્યાના ગળામાં પહેરાવવામાં આવે છે। સૂતરના એક તાંતણે બે હૈયા એક બને છે, એ આપણને શીખ આપે છે। મંગળસૂત્ર લગ્ન મંડપમાં બેઠા પછી વરરાજા સ્વહસ્તે કન્યાને મંગળસૂત્ર પહેરાવે છે। મંગળસૂત્ર ધારણ કરતી પત્નીનો સુહાગ સદા અખંડ રહે છે, એટલે એ આપણને મંગળસૂત્ર વિશેની શીખ આપે છે। પાણી ગ્રહણ એટલે હસ્તમેળાપ અગ્નિ અને પાણીની સાક્ષીએ બે વ્યક્તિના જોડાણ થાય છે, તેનું નામ પાણી ગ્રહણ એટલે કે હાથનો મેળાપ એટલે કે હસ્તમેળાપ થાય છે। મંગળ ફેરાની વિધિમાં પ્રથમ 3 ફેરા ફરતી વખતે કન્યા આગળ વર તેની પાછળ એટલે કે ઘરના દરેક વ્યવહારમાં સ્ત્રીના 3 મત રહેશે: ધર્મ, અર્થ અને કામ। ચોથો ફેરો પુરુષાર્થ એટલે મોક્ષ છે, તે પુરુષ થકી સધાય છે। હવે સપ્તપદી દ્વારા વર કન્યા અરસપરસ 7 પ્રતિજ્ઞા લે છે। પત્નીને પોતાની ઈષ્ટ મિત્ર ગણે છે, જેની સામે પત્ની પણ દરેક પગલે પતિને અનુસરે છે। હવે મંગલાષ્ટક લગ્ન વિધિ પૂર્ણ થયા પછી મંગલાષ્ટક ગાવામાં આવે છે। 8 અષ્ટક દ્વારા દંપતીના જીવનમાં માંગલ્ય પ્રગટાવીને પ્રસન્ન દાંપત્ય જીવનનો અનુરોધ કરાય છે। હવે રામન દીવરો એટલે સંસ્કાર દીપ કન્યા વિદાય વખતે રામન દીવરો પ્રગટાવવામાં આવે છે। આ જ્ઞાનદીપને પ્રગટાવીને કન્યાના માતા પિતા ઈચ્છે છે કે જે રીતે પિતાના ઘરને અજવાળ્યું છે તે રીતે શીલ અને સંસ્કારની સુવાસથી તારા પતિના ઘરને પણ અજવાળજે, એ સંસ્કારના દાયજાનું પ્રતીક છે। હવે મા માટલું એટલે માની મમતા અગાધ છે। સાગર સમા માતૃપ્રેમને ઘાઘર સમા મા માટલામાં ભરવામાં આવે છે। મા માટલું એ માની મમતાનું અપૂર્વ પ્રતીક છે। આમ વિવિધ પ્રતીકો લગ્ન જીવનને સુદૃઢ બનાવવાનું કામ કરે છે। પ્રતીકો આપણને બોધ પણ આપે છે। તો
તો આ આપણે લગ્ન જીવનમાં વપરાતા પ્રતીકો અને એ આપણને શું શીખવા આપે છે એની ટૂંકમાં આપણે સમજણ જાણી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.